નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 9 વિદેશ વ્યાપાર. છેલ્લા સમય દરમિયાન આપણે આ પ્રકરણની અંદર વિદેશ વ્યાપારના કદની વાત કરી હતી. આમ તો આ ત્રણેય મુદ્દા સાથે છે: વિદેશ વ્યાપારનું કદ, સ્વરૂપ અને દિશા. હવે આજે આપણે આગળ વધીએ તો ભારતની અંદર જે છે એ વિદેશ વ્યાપારના સ્વરૂપની વાત કરીએ તો આયાત અને નિકાસની વસ્તુઓનું સ્વરૂપ આપણે ચકાસીશું કે આપણે ભારત જેવા દેશની અંદર વિકાસશીલ દેશ હોવાના નાતે આપણે કયા પ્રકારની આયાત કરીએ છીએ, નિકાસ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અહીં પ્રશ્ન પ્રકરણની અંદર બોર્ડની એક્ઝામની અંદર છે કે આ મુદ્દાઓ નીકળી ગયા છે, અર્થાત કે ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ જ ઓછી, સંભાવના પણ રેગ્યુલર કોર્સિસની અંદર પણ ઓછી છે, કારણ કે ટકાવારીની દ્રષ્ટિએ મોટાભાગે અહીં આંકડાકીય માહિતી વધુ આપેલ હોવાથી વખતો વખત આ આંકડાઓ કરતા હોવાને કારણે આ આંકડાઓ પ્રોપર કે સચોટ કહી શકાય નહીં. આથી શક્યતાઓ ઓછી, પરંતુ એક આપણે ઇન્ડિયન નાગરિક હોવાના નાતે અથવા ઇકોનોમિક્સનો અભ્યાસ કરતા હોવાના નાતે આપણે એટલી ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારની વસ્તુઓની આયાત થાય છે અને કયા પ્રકારની વસ્તુઓની નિકાસ થાય છે. મિત્રો, આપણે વાત કરીએ આયાત અને નિકાસના સ્વરૂપની દિશાની વાત કરીએ તો આ વિભાગની અંદર એટલે અર્થ એનો એ થાય છે કે ભારતની ભૌતિક આયાત અને નિકાસની રચના અથવા આયાત અને નિકાસની વસ્તુઓનો પ્રકાર. અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ મુજબ ભૌતિક એટલે કે વસ્તુઓ અને અભૌતિક એટલે કે સેવાઓ, દ્રશ્ય એટલે વસ્તુઓ અને અદ્રશ્ય એટલે કે સેવાઓ. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં વસ્તુઓ અને સેવાઓ માટે શબ્દો વાપરવામાં આવ્યા છે. અહીં આપણે વાત એ કરવી છે કે દેશની અંદર કયા પ્રકારની વસ્તુઓ અને વસ્તુઓનો આયાત અને નિકાસ થઈ રહ્યો છે. ભારતના વિદેશ વ્યાપારનું સ્વરૂપ આપણે જોઈએ, જેમ કે 1951 માં ઓછા વિકસિત દેશ તરીકે આપણે ભારત ઓળખાતો હતો, તે આગળ જઈને 1980 સુધીના વિકાસશીલ દેશ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકાસ કરતો દેશ ઉભરી આવ્યો અને અર્થતંત્ર બન્યું. આથી બધા દેશોનું ધ્યાન ભારતની તરફ ખેંચાયું એ સ્વાભાવિક છે, કારણ કે 1951 માં ભારત એક પછાત દેશ હતો. સ્વાભાવિક છે કે આ સમયગાળો એક એવો હતો કે આપણે વધુ પડતા અનાજ માટે પણ બીજા ઉપર આધાર રાખી રહ્યા હતા. 1980 નો તબક્કો આવતાની સાથે ભારત વિકાસશીલ દેશ બન્યો અને વિશ્વની અંદર ઝડપથી ઉભરતું અર્થતંત્ર કે માર્કેટ બન્યું. આ સંજોગોની અંદર વિશ્વના મોટા ભાગના દેશોએ ભારત સાથે વ્યાપાર કરવા માટેના પ્રયાસો આદરી હતા. ભારતે પણ અન્ય દેશોની મુલાકાતો લઈ અને શક્ય હોય એટલા વધુમાં વધુ વ્યાપાર થાય તે માટેના પ્રયાસો કર્યા. નવીન ટેકનોલોજી ઇન્ડિયામાં આગમન થતી ગઈ, વસ્તુઓનું નિર્માણ થતું ગયું, વધુ પડતા મૂડી પ્રધાન ઉદ્યોગો દેશમાં અસ્તિત્વમાં આવતા ગયા, એટલે કે મશીનરીનું પ્રમાણ વધતું ગયું. સ્વાભાવિક છે, મશીનરીનું પ્રમાણ વધવાથી વસ્તુઓનું પ્રમાણ પણ વધ્યું અને નિકાસની અંદર આપણને લાભ થયો. સ્વાભાવિક એક વાત એ પણ કહી શકાય કે દેશની અંદર આપણે આયાતો પણ એટલે કરી, કારણ કે વિકાસ પ્રાપ્ત કરવાની દિશામાં આપણે અમુક પ્રકારની ટેકનોલોજી અનિવાર્ય હતી તે આપણે વિદેશમાંથી મંગાવવી પડી. ઓછા વિકસિત દેશ તરીકે ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે. 1951 અને 60 ના દાયકાઓમાં ભારતની નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર હતી, જેમાં પણ ખાસ કરીને દુષ્કાળના સંજોગો દરમિયાન ભારતની હાલત ખૂબ જ કપડી હતી, કારણ કે 1966 માં જ્યાં સુધી દેશમાં હરિયાળી ક્રાંતિ ન આવી ત્યાં સુધી આ તબક્કો એવો રહ્યો કે ભારતે વધુ પડતા અનાજ ઉપર આધાર રાખ્યો અને મોટા ભાગનું આપણું નાણું છે એ વિદેશમાં જતું રહ્યું. હવે વિકાસશીલ દેશમાં વિકાસલક્ષી આયાતો થવા લાગી છે, જેમ કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતની સલાહ, સ્પેર પાર્ટ વગેરે પણ મોટા પ્રમાણમાં આપણે આયાત કરી, કારણ કે વિકાસ પ્રાપ્ત કરતા હોવાના કારણે વિકાસલક્ષી આયાતો આપણે વધતી ગઈ. આપણે જાણી ગયા હતા ટકાઉલક્ષી, નિભાવલક્ષી અને વિકાસલક્ષી. હવે નિભાવલક્ષી આયાતોની વાત કરીએ કે વિકાસલક્ષી આયાતોની વાત કરીએ તો આપણા દેશની અંદર મશીનરી, સ્પેર પાર્ટ્સ, નિષ્ણાત કે એક્સપર્ટ લોકોની જે છે એ આપણે આયાતો ધીમે ધીમે વધારી દીધી, કારણ કે ભારત છે એ ઉભરતું અર્થતંત્ર ધીમે ધીમે બની રહ્યું હતું. વળી આ તબક્કા દરમિયાન નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો નિકાસ વધુ હોય, જેમ કે ઇન્ડિયા ખેતી પ્રધાન દેશ હોવાને કારણે ચા, કોફી, સણ, શેરડી, તમાકુ, રબર, ખાંડ આની નિકાસ કૃષિ પ્રધાન દેશની નિકાસ, કૃષિ પ્રધાન વસ્તુઓની નિકાસ વધુ પ્રમાણમાં કરતો રહ્યો. જ્યારે દેશ વિકાસશીલ બને અને ત્યારથી અનાજની આયાતો ઘટવા પામે છે અને દેશની નિકાસનો પ્રાથમિક વસ્તુનો નિકાસનો હિસ્સો ઘટે, ઔદ્યોગિક નિકાસનો હિસ્સો વધે. ભારતમાં 70 અને 80 ના દાયકામાં આ પ્રકારના આપણને વલણો જોવા મળ્યા. વર્તમાન સમયમાં પણ તમે જોશો તો આઝાદી કાળ દરમિયાન ઇન્ડિયાની અંદર કૃષિની અંદર રોકાયેલા લોકોનું પ્રમાણ હતું 78%. આ પ્રમાણ 2001 ની આસપાસ આવતા 54 કે 58% ની આસપાસ છે. વર્તમાન સમયની અંદર આપણા દેશની અંદર કૃષિની અંદર રોકાયેલા લોકોનું પ્રમાણ 49% છે. આનો મતલબ એ થાય છે કે ભારતમાં ખેતીનું જોર ઘટી રહ્યું છે. પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ ઘટતાની સાથે દેશમાં માધ્યમિક ક્ષેત્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જેને કહી શકાય કે ઉદ્યોગો, એનું પ્રમાણ વધવા લાગ્યું. કહેવાનો મતલબ એ થાય છે કે દેશ વિકાસ પ્રાપ્ત કરતો હોવાને કારણે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ ઘટતું ગયું અને માધ્યમિક ક્ષેત્રનું જોર વધવાથી દેશની અંદર હવે ઉદ્યોગોને નવી દિશા મળી છે. લોકો હવે ખેતીમાંથી ઉદ્યોગો તરફ વળી રહ્યા છે. આનો અર્થ આ થાય છે
કહેવાનો મતલબ એ છે કે દેશની અંદર હવે કૃષિને લઈને માત્ર કૃષિ વસ્તુ નિકાસ કરવા માટે ઉપયોગી છે નથી, હવે ઉદ્યોગો થકી બનતી વસ્તુઓ પણ નિકાસ કરવા માટે આપણી પાસે અવેલેબલ છે. નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યીકરણ તથા વિસ્તૃતીકરણ માટે આયાતો વધી છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેર પાર્ટ્સ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરેની વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં એમની આયાત પણ વધતી ગઈ. મેં અગાઉ પણ વાત કરી એમ કે વિકાસ લીધો છે, વિકાસ થવાની સાથે દેશની અંદર ઉદ્યોગોના વૈવિધ્યીકરણ માટે નવી પ્રકારની વસ્તુઓ હવે આયાત કરવા માંડી. જેને કહી શકાય કે વચગાળાની વસ્તુઓ છે. અમુક પ્રકારની વસ્તુઓ છે કે જે હવે મશીનની આવશ્યકતા રહેવાની છે. કોઈ પણ પ્રોડક્ટ બનતી હશે તો પ્રોડક્ટ બનાવવા માટે મશીનરી એ આવશ્યક છે, તો એ વચગાળાની વસ્તુઓ કહી શકાય. એને રિલેટેડ અમુક પ્રકારના સ્પેર પાર્ટ્સને આપણે આયાત કરવી પડતી હોય. ઘણી વખત વિદેશમાંથી આપણે કાચો માલની પણ આયાત કરવી પડતી હોય. આવા સંજોગો દરમિયાન દેશની અંદર છે એ એકંદરે વધુ ઉત્પાદનની પ્રક્રિયાને હાંસલ કરવા માટે, જીડીપી નો ગ્રોથ ઊંચો લાવવા માટે આપણે આયાતો કરવી અનિવાર્ય બને છે. અને મેં તમને અગાઉ કીધું એમ કે આપણે કદાચ છે એ જોઈએ તો એક જ વર્ષ દરમિયાન 2014-15 ના સમયગાળા દરમિયાન આપણે 140 મિલિયન યુએસ ડોલરની આસપાસ આપણી વેપાર તુલનામાં ખાધ હતી. મતલબ કે આપણી આયાતો નિકાસો કરતા આપણી આયાતો વધુ હતી. તો છતાં પણ ભારતને છે એ આ પ્રકારની આયાત કરવી પોસાય છે. શું કામ? કારણ કે દેશ છે એનાથી વિકાસ પ્રાપ્ત કરે છે. 1991 પછી ભારતમાં આયાત અને નિકાસનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાતું ગયું. ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડીની આયાતો પણ ઓછી થઈ. કહેવાનો મતલબ એ છે કે અહીં અગાઉ કીધું એમ કે પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ હવે ધીમે ધીમે શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. જે 1980 સુધી 51 થી 80 ના તબક્કા દરમિયાન કૃષિજન્ય વસ્તુઓ છે એની આપણે આયાતો વધુ કરતા હતા. હવે એની જગ્યાએ આપણે નિકાસ કરવા લાગ્યા છીએ. સામે ઉદ્યોગો માટે મશીનરીની આયાત પણ એ તબક્કા દરમિયાન વધુ થાય, પણ વર્તમાન સમયમાં આ પ્રમાણ વસ્તુઓ છે મશીનરીનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. હવે ભારત, તમે ઘણી વખત સાંભળ્યું કે સીએનસી વીએમસી પ્રકારના મશીન, જેને કહી શકાય કે મટીરીયલ્સ બનાવવા માટે મશીનો છે, એની ઇન્ડિયા ખુદ પોતે નિકાસ એશિયા અને એકંદરે આફ્રિકાના દેશો કે લેટિન અમેરિકાના દેશોમાં કે અમુક એવા ખંડ છે કે જેની અંદર ભારત આ પ્રકારના મશીનની નિકાસ કરી રહ્યું છે. આપણે પરંપરાગત નિકાસ કઈ હતી તો કે એકંદરે કૃષિ આધારિત, જેમાં ચા, કોફી, શણ આ નિકાસ છે એનો હિસ્સો ઓછો થયો છે કારણ કે પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટ્યું છે. ઔદ્યોગિક અને બિન પરંપરાગત નિકાસનો ફાળો વધ્યો છે. જેમ કે આપણું આઈટી હબ તરીકે ઓળખાતું કર્ણાટકનું પાટનગર બેંગ્લોર, જે મોટાભાગે એકંદરે સોફ્ટવેરના નિર્માણ માટે, જેને કહી શકાય કે આગળ પડતો અવ્વલ નંબરનું જેને કહી શકાય એવું શહેર છે. આ સિવાય દિલ્હી પણ છે, મુંબઈ પણ છે. છતાં આવા શહેરોની અંદર એકંદરે સોફ્ટવેરની પ્રક્રિયા, જેને કહી શકાય કે હવે કોમ્પ્યુટર રિલેટેડ છે એ આપણે આગળ એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે સોફ્ટવેર નિકાસ પણ ધીમે ધીમે દેશમાં વધી રહી છે. 1961 માં ખાદ્ય વસ્તુઓની આયાતમાં કુલ વસ્તુના આયાતમાં 19.1% નો હિસ્સો ધરાવતી હતી. કુલ આપણે આયાત કરીએ છીએ એમાં જેને કહી શકાય કે ફૂડ પ્રોસેસિંગ રિલેટેડ જે પણ પ્રકારની વસ્તુઓ હતી, ખાદ્ય રિલેટેડ જેને કહી શકાય ખાદ્ય સામગ્રી હતી, એની આયાતો હતી 19% ટોટલી આયાતમાંથી. જે 2014-15 માં ઘટીને માત્ર 3.9% થઈ. આનો મતલબ એ છે કે ઇન્ડિયા હવે એકંદરે ખાદ્ય સામગ્રીની બાબતમાં સ્વાવલંબી બની ગયું છે, બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. ઇવન આપણે ઉલટાની નિકાસ કરી રહ્યા છે હવે ખાદ્ય સામગ્રીની. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી. વિકાસની ગતિ વધતા ભારતમાં મૂડી અને મૂડી પ્રદાન જેને કહી શકાય એ વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન થવા લાગી અને આથી મૂડી આયાતો સારા પ્રમાણમાં ઘટવા લાગી છે. કારણ કે ભૂતકાળમાં જે આપણે ઉદ્યોગો માટે મૂડી એટલે માત્ર યાદ રાખે મૂડી એટલે પૈસા નથી, પરંતુ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી એવી તમામ વસ્તુઓ કહી શકાય, વીજળી છે, પરિવહનના સાધનો છે, પાણી છે, કારખાનાના મશીનરી છે, આ બધી એકંદરે કાચો માલ, આ બધી મૂડી છે. તો હવે ધીમે ધીમે આ પ્રકારની મૂડીનું પ્રમાણ પણ શું થવા લાગ્યું છે? ઘટવા લાગ્યું છે. 1960-61 માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7% હતો, જે ખૂબ ઊંચો હતો, જે 2014-15 માં ઘટીને 9.8% થયો. કહેવાનો મતલબ એ છે કે ભૂતકાળમાં આપણે વિકાસ પ્રાપ્ત કરવા માટે વધુ પડતી મૂડીને આયાત કરી, પણ હવે વિકાસમાં અગ્રેસર થવાની સાથે હવે એવી મૂડી પ્રધાન વસ્તુઓની આયાતો પણ ધીમે ધીમે ઘટવા લાગી છે. તે જ રીતે નિકાસનું સ્વરૂપ પણ બદલાયું. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રના વસ્તુનો નિકાસમાં હિસ્સો હતો એ તો 1960-61 માં 44.2%, જે 2014-15 માં ઘટીને 12.13% થયો. એટલે અહીં હવે આપણે એકંદરે કૃષિ પ્રધાન વસ્તુઓના નિકાસમાં પણ શું કરી રહ્યા છીએ? ઘટાડો કરી રહ્યા છીએ. નિકાસ થાય એ સારી બાબત છે, પરંતુ પ્રાથમિક ક્ષેત્રની નિકાસ જેમ ઓછી હોય એમ દેશ વિકાસ ઝડપથી પ્રાપ્ત કરે છે. આમ શા માટે કહી શકાય? કારણ કે કૃષિમાંથી બનતી વસ્તુઓ છે એની જ્યારે નિકાસ થતી હોય તો એમાં આપણને આવક ઓછી મળે છે. મૂડી પ્રચુર કે મૂડી પ્રધાન વસ્તુઓ છે એવી વસ્તુની જ્યારે આયાતો આપણે કરતા હોય તેની પાછળ ખર્ચ વધુ હોય છે. એટલે હંમેશા જે દેશ વધુ પડતી કૃષિજન્ય નિકાસ કરે છે અને બદલામાં મશીનરીની આયાત કરે છે, તો કહેવાનો મતલબ એ છે કે અહીં વેપાર તુલનામાં ખાધ આવવાની શક્યતા વધુ છે.
ઇન્ડિયાના ઇતિહાસમાં તમે જોશો તો આજની તારીખે પણ આપણી આયાતો અને નિકાસનું સ્વરૂપ કંઈક એવું પ્રકારનું જોવા મળશે કે આપણે કૃષિ પ્રધાન વસ્તુ નિકાસ કરતા હશું અને આયાત આપણે મશીનરી કરતા હશું. કૃષિમાં આપણને આવક ઓછી મળશે ત્યારે મશીનરી પાછળ આપણે ખર્ચ કેવો કરશું, વધુ કરશું. આથી આપણે વેપાર તુલામાં ખાધ આવશે. હવે જેમ કે ખાસ કરીને છે કે ચા અને કોફી નિકાસનો હિસ્સો 19.3% થી ઘટી અને 0.2% થયો. શણની નિકાસનો હિસ્સો ભૂતકાળમાં 21% હતો, એ ઘટીને 0.2% થયો. તેમજ વસ્તુ નિકાસમાં ચામડા નિકાસમાં ફાળો 1960-61 માં 4.4% હતો, તે ઘટીને 2014-15 માં 1.3% અને કાપડ નિકાસનો હિસ્સો 10% થી ઘટી અને 2% થયો. અહીં આ વસ્તુનો એ નિર્દેશ થાય છે કે દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રમાંથી બનતી વસ્તુઓ કે એને લગતા જે ઉદ્યોગો હતા એમાંથી તેની વસ્તુ નિકાસ હતી એનો ધીમે ધીમે પ્રમાણ શું થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે. તેની સામે તૈયાર કપડાઓની વસ્તુ નિકાસનો હિસ્સો 60-61 માં 0.1% હતો, તે 14-15 માં વધીને 5.4% થયો. હવે ભારત છે એ પોતે સુતરાઉ કાપડ કે કાપડ અને ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર વિકાસ પ્રાપ્ત કર્યો છે. આનો મતલબ આ થાય છે બધી જ ઉત્પાદિત વસ્તુનો કુલ વસ્તુ નિકાસનો હિસ્સો 60-61 માં 45.3% હતો, તે 2014-15 ની અંદર વધીને 66.7% થયો છે. અહીં આપણા પાઠ્યપુસ્તકની અંદર 1914-15 આપ્યા છે, એ 1914-15 ને આપે 2014-15 એમ વાંચવું, કારણ કે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે કે ફરી વાંચું છું, ઉત્પાદિત વસ્તુના કુલ વસ્તુના નિકાસનો હિસ્સો 60-61 માં 45.3% હતો, તે 14-15 માં વધીને 66.7% થયો. એટલે કે પ્રોસેસિંગ ઉદ્યોગોનું પ્રમાણ કે પ્રોસેસિંગ ઉદ્યોગોની વસ્તુના નિકાસમાં હિસ્સો ધીમે ધીમે વધી રહ્યો છે. માત્ર કાચો માલ નહીં પણ કાચા માલમાંથી તૈયાર થયેલી વસ્તુના નિકાસમાં હિસ્સો પણ ઇન્ડિયાનો વધી રહ્યો છે. પેટ્રોલ લગતી નિકાસનો કુલ વસ્તુ નિકાસમાં ફાળો 60-61 માં માત્ર 1.1% હતો, તે 14-15 માં 18.5% થયો. જેને આપણે કહી શકીએ કે પેટ્રોકેમિકલ્સ આધારિત રંગ રસાયણ કારખાનાઓ હતા એનું પ્રમાણ વધતું ગયું. કેમિકલ, કુદરતી વાયુ વગેરે નિકાસ કે રાસાયણિક ખાતરો, જેને કહી શકાય કે એ પણ કુદરતી વાયુમાંથી બનેલા છે, તો રાસાયણિક ખાતરો કે એને રિલેટેડ પેટ્રોકેમિકલ્સને આધારિત જે કોઈ પણ પ્રકારના કારખાનાઓ હતા ધીમે ધીમે એમની નિકાસમાં પણ હિસ્સો શું થઈ ગયો છે, વધી રહ્યો છે. ભારતમાં વિદેશ વ્યાપારી દિશા, એની વાત હવે આપણે કરીએ છીએ. વિદેશ વ્યાપારી દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશ સાથેનો વેપાર માટેનો સંબંધ, અલગ અલગ દિશા પ્રદેશ સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે હોય એવી તમામ શક્તિઓ કે ક્ષમતાઓ એટલે વિદેશ વ્યાપારની દિશા. કહેવાનો મતલબ એ છે કે અહીં તમારા દેશની પાસે એવી તો કયા પ્રકારની આવડત છે, કલા કૌશલ્ય છે, અથવા તો તમે કયા પ્રકારે વેપાર માટે પ્રયાસો કરી રહ્યા છો, મથી રહ્યા છો, એના ઉપર તમારા દેશના વિદેશ વ્યાપારની દિશા નક્કી થાય. જેમ કે વિવિધ પ્રકારના ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. અહીં માત્ર એક જ નહીં પરંતુ જે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ ત્રણેયમાંથી જે છે તમને ઉત્પાદન કરવાની ક્ષમતા જો તમારા દેશની પાસે વધુ હોય તો નિકાસની શક્યતા વધશે, વિદેશ વ્યાપારની શક્યતા વધશે. એટલે માત્ર કોઈ એકાદ બાબત નહીં, કૃષિ આધારિત વસ્તુઓ તો કૃષિ આધારિત વસ્તુની જ માત્ર નિકાસ કરી રાખી તો અહીં એ બાબત નહીં, પરંતુ કૃષિ, ઉદ્યોગો અને સર્વિસીસ, સેવાઓ આ બધામાંથી આપણી જો નિકાસ કરવાની ક્ષમતા કે ઉત્પાદન કરવાની ક્ષમતા વધુ હોય તો વ્યાપારની દિશાને વેગ મળશે. નંબર 2, અનેક દેશ સાથે સારા રાજકીય કે રાજનૈતિક સંબંધો હોવા જોઈએ. તમારા દેશના જે છે નેતાઓ કે વડાઓ છે કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે કોઈ એવા વ્યક્તિ જે ઊંચા પદ ઉપર છે કે વિદેશ મંત્રી છે જે મોટા ભાગે બીજા દેશની સાથે વ્યાપાર કરવા માટે હાથ હંમેશા આગળ વધારતા હોવા જોઈએ. અથવા તો કહેવાનો મતલબ એ છે કે તમારા દેશના જે આગેવાનો છે, એ નેતાઓ છે, એ પોતે વિદેશ વ્યાપાર કરવા માટે કેટલા સજાગ છે, બીજા દેશની સાથે કેટલી ડીલ કરે છે, વિદેશની મુલાકાતો કેટલી વાર અવારનવાર લે છે કે નહીં, આ દરેક બાબતો પણ વિદેશ વ્યાપાર ઉપર આધાર રાખતી હોય છે. અગાઉ કીધું કે અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી હોય છે. જેમ કે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવામાં આવતો હોય, જેમાં વિદેશના વ્યક્તિઓને કે વિદેશી વ્યાપારીઓને આમંત્રિત કરવામાં આવતો હોય, એમઓયુ સાઇન કરવા માટે એને પ્રોત્સાહિત કરવામાં આવતો હોય, મૂડીરોકાણ કરવા માટે રસ દાખવવામાં, એટલે પ્રેઝન્ટેશન એને આપવામાં આવતું હોય. કયા પ્રકારની ભારતની અંદર ભવિષ્યમાં જે છે એ એકત્રે તકો રહેલી છે અથવા તો સફળતાની તકો કેટલી વધુ માત્રામાં ઇન્ડિયાની અંદર છે, આવી તમામ પ્રકારના પ્રયાસો જો તમે આપતા હોય, કરતા હોય તો વ્યાપાર થવાની શક્યતા વધી જતી હોય છે. વેચાણ વ્યવસ્થા અને વ્યાપાર વ્યવસ્થાપન માટેની આવડત અને ટેકનોલોજી હોય છે. અત્યાધુનિક તમારી પાસે બંદરો હોવા જોઈએ, જ્યાંથી તમે આયાત નિકાસ કરી શકો એ માટે પરિવહનની સુવિધાઓ હોવી જોઈએ. સારા જેમ કે કૃષિ માટે માર્કેટ યાર્ડ છે, તો એમ દરેક માટે અમુક પ્રકારના બજાર હોય છે, તો એ વેચાણ વ્યવસ્થા કેવી છે, એ માટેનું વ્યવસ્થાપન કેવું છે, જે સુચારું અને સારું હોય તો આનાથી વ્યાપારની દિશાને ગતિ કે વેગ મળતો હોય છે. વધુ પ્રમાણમાં તમે જે વેપાર કરો છો એ વેપારની અંદર શક્ય હોય એટલું મેક્સિમમ તમારે નિકાસજન્ય વસ્તુઓનું ઉત્પાદન વધુ કરવું જોઈએ, જેથી તમારા દેશને છે એ એકત્રે ભવિષ્યની અંદર વિકાસ પ્રાપ્ત કરવામાં ઝડપ મળે. એટલે કે આયાત કરતા તમારી નિકાસો કેવી હોવી જોઈએ, વધુ હોવી જોઈએ.
સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વ્યાપાર એ યુકે ની સાથે હતો. સ્વતંત્રતા પહેલા યુકે સાથે આપણો વેપાર હંમેશા સ્થપાયેલો રહ્યો છે. આપણો પરંપરાગત વ્યાપારી દેશ કહી શકાય. યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ. ભારત અંગ્રેજોનો ગુલામ હતું. અંગ્રેજોનો ગુલામ હોવાના નાતે આપણે આઝાદ થયા એટલે આપણે બીજા દેશોની સાથે ઓળખ ઓછી હતી. આ તબક્કા દરમિયાન આપણે મોટા પાયા પરનો વ્યાપાર એ યુકે ની સાથે સ્થપાયેલો રહ્યો. 1960-61 માં ભારતની કુલ આયાતમાંથી 19% આયાતો યુકેમાંથી આવતી, જે 2007 પછી ઘટીને માત્ર 2% થઈ ગઈ છે. 1960-61 ના દશકા દરમિયાન આપણે જેટલી આયાતો કરતા એમાંનું એકલું ઇંગ્લેન્ડ આપણને 20% જેવી વસ્તુઓ પ્રોવાઈડ કરતું હતું અને કે આપી રહ્યું હતું કે આપણે તેની પાસેથી આયાત કરતા. પણ આ જ સ્થિતિ તમે 2007 ની દ્રષ્ટિએ જોવા જાવ તો 2007 ની અંદર માત્ર આપણે ઇંગ્લેન્ડમાંથી આયાત થાય છે 2%, બાકીની 98% અન્ય રાષ્ટ્રો પાસેથી આપણે આયાત નિકાસ કરી રહ્યા છીએ. સ્વતંત્રતા પછી અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પર અનેક પ્રકારની આયાતો માટે આપણે નિર્ભર રહ્યા. 60-61 માં વસ્તુ અને સેવાની કુલ આયાતમાં યુએસએ થી 29% આયાત હતી, જે 2007 પછી ઘટીને માંડ ખાલી 8% કહી શકાય એટલી જ રહેવા પામી. એટલે કે અહીં અમેરિકા અને ઇંગ્લેન્ડની સાથે જે આપણો પરંપરાગત વ્યાપાર સ્થપાયેલો હતો, જે ઇંગ્લેન્ડની સાથે 19% હતો એ અમેરિકાની સાથે 29% હતો. 2007 માં ઇંગ્લેન્ડની સાથે ઘટીને માત્ર 2% થયો, તો અમેરિકાની સાથે આપણો એ વ્યાપાર ઘટીને માત્ર 8% થયો. એટલે હવે આપણે માત્ર જેને કહી શકાય કે વિકસિત દેશો ઉપર જ આધાર રાખવો પડતો નથી, આયાતો ઉપર આપણે અન્ય રાષ્ટ્રો ઉપર પણ ધીમે ધીમે આધાર રાખવા માંડ્યા છીએ. ઓપેક OPEC છે, ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી. આ એક એવા પ્રકારનું જૂથ છે જે ખનિજ તેલોનો નિકાસ કરતો જૂથ છે. ઓપેક થી આયાતનું પ્રમાણ વસ્તુની કુલ આયાતમાં વધ્યું, કારણ કે ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા પેટ્રોલની માંગ વધવા લાગી એટલે આપણે એની આયાતો પણ ધીમે ધીમે વધારવા લાગ્યા. એટલે હવે ઇંગ્લેન્ડ અને અમેરિકાને બાદ કરતા આપણે ખનિજ તેલોથી સમૃદ્ધ એવા દેશ છે એમની પાસેથી પણ ધીમે ધીમે શું કરી રહ્યા છે, આયાત કરી રહ્યા છે. રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધ હતા. રશિયા આપણો કુદરતી મિત્ર છે. ભારત આઝાદ થયું ત્યારે પણ રશિયાએ આપણને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવા માટે, લોખંડ પ્રધાન ઉદ્યોગો સ્થાપવા માટે અનેક પ્રકારની નાણાકીય સહાય કરી. વખતો વખત ચીનની બાબત હોય કે પાકિસ્તાન સાથે આપણે વિટો પાવરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે હંમેશા રશિયા ભારતની પડખે ઉભર્યું છે. ખનિજ તેલની બાબતની વાત કરીએ તો પણ આપણે એની પાસે આયાત કરીએ છીએ અને હથિયાર વેપન્સ જે યુદ્ધો માટેના વપરાતા સશસ્ત્ર માટેના જેને કહી શકાય એવા સંરક્ષણના સાધનો છે એમની પણ આપણે આયાત લગભગ રશિયા પાસેથી મોટા ભાગે કરી છે. રશિયા આપણો કુદરતી મિત્ર છે. સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાત હતી, જે 1980 પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીને કારણે ઘટી ગઈ. એમાં પણ 1990 ની અંદર છે એ સોવિયત યુનિયન એનું વિઘટન થાય છે. રશિયા પેલા રશિયા ન હતું, તમે જાણો છો એમ ધોરણ 9 ના અભ્યાસ પ્રમાણે એ સોવિયત યુનિયન હતું. સોવિયત યુનિયન હોવાના નાતે એની અંદર અનેક પ્રકારના દેશ કે સંઘ જોડાયેલા હતા. 1990 ની અંદર સોવિયત યુનિયનનું વિઘટન થાય છે, જેમાંથી 14 નવા દેશ બને છે. બાકી વધેલું રશિયા એ રશિયન ફેડરેશન તરીકે ઓળખાય છે. હવે રશિયન ફેડરેશનમાંથી એ રશિયા બને છે, એટલે કે રશિયામાં જે વિઘટન થયું કે કટોકટી આવી ત્યારબાદથી આપણે ધીમે ધીમે એની સાથે વ્યાપાર ઓછો થઈ ગયો, કારણ કે એની પણ એકંદરે ઉત્પાદન ક્ષમતાઓ ઘટી હોય એવું સ્વાભાવિક છે. છતાં આજની તારીખે પણ આપણે સંરક્ષણના સાધનોની આયાતો લગભગ રશિયા પાસેથી કરતા હોઈએ છીએ. આમ પરંપરાગત ભાગીદાર સાથે વેપાર ઘટ્યો, પરંતુ વિકાસશીલ દેશ સાથેનો આપણો વ્યાપાર વધતો ગયો. ખાસ કરીને એશિયા, મિડલ ઈસ્ટ કે મધ્ય એશિયા, આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વ્યાપાર વધ્યો. 60-61 માં વસ્તુઓની કુલ આયાતમાં 11.8% જેટલી આયાત વિકાસશીલ દેશમાંથી આવતી, જે 2007-8 માં 32% જેટલી થઈને 14-15 ની અંદર આનું પ્રમાણ 59% થયું. એટલે અહીં કહેવાનો અર્થ એ છે કે માત્ર વિકસિત દેશો પાસેથી આયાત ન કરતા ભારત હવે વિકાસશીલ દેશો પાસેથી પણ આયાત કર્યું છે. ખાસ કરીને 2014-15 ની અંદર કુલ આયાતમાંથી વિકાસશીલ દેશમાંથી આવતી વસ્તુઓની આયાત હતી 59% જેટલી આયાત હતી. આ જ પ્રમાણે 60-61 માં યુકે તરફથી વસ્તુની કુલ નિકાસમાં 26.8% નિકાસ હતી, જે 2007-8 પછી ઘટીને ખાલી 4% થઈ ગઈ. કારણ કે મેં તમને અગાઉ કીધું કે આપણો પરંપરાગત જેને કહી શકાય કે ભાગીદાર દેશ હતો એ તો યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ હતો. એને આપણે કુલ નિકાસ કરતા એમાં નિકાસનો હિસ્સો હતો 26.8%. હવે ખાલી આપણે માત્ર એમને નિકાસ કરીએ છીએ 4% ઇંગ્લેન્ડને, બાકીની 96% નિકાસ અન્ય દેશોમાં થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે વસ્તુ નિકાસની ટકાવારી 16% થી ઘટી અને 12.7% થઈ. રશિયા ખાતેની વસ્તુ નિકાસમાં ટકાવારી 4.5% થી ઘટીને ખાલી 0.6% ની આસપાસ રહેવા પામે છે. આનો મતલબ આ થાય છે કે હવે વિકસિત દેશોને આપણે નિકાસ જન્ય વસ્તુ નથી આપી રહ્યા, આપણે વિકાસશીલ દેશોમાં પણ વસ્તુની નિકાસ કરી રહ્યા છીએ. તેની સામે ઓપેક ખાતે આપણી વસ્તુ નિકાસ ટકાવારી 60-61 માં 4.1% ત્યાર પછીના સમયમાં વધવા પામી અને 7-8 માં આનું પ્રમાણ થયું 16%. તે સમયગાળા દરમિયાન વિકાસશીલ દેશ સાથેની વસ્તુ નિકાસની ટકાવારી 14.8% થી વધીને 42.6% થવા પામી છે.
હવે આપણે ઓપેક ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી આ ખનીજ તેલના નિકાસવાળા દેશોનું જૂથ છે. એની સામે આપણે જે નિકાસ કરી રહ્યા હતા એમાં ધીમે ધીમે નિકાસમાં શું કરી રહ્યા છે, વધારો કરી રહ્યા છે. 60 માં 4.1% થી આપણે 16% સુધી લઈ ગયા. ત્યારબાદ 14% હતા જે 2014 પ્રમાણે એ 14.8% થી આપણે 42.6% સુધી જે છે એ નિકાસની ટકાવારી વિકાસશીલ દેશમાં આપણે લઈ ગયા. એટલે ખનિજ તેલોમાંથી રિફાઇન કરીને પેટ્રોલ શુદ્ધ કરી અને એમાંથી બનતી પેટ્રોકેમિકલ્સ વાળી વસ્તુ મેં તમને કીધી કે રંગ, રસાયણ, કેમિકલ, રાસાયણિક ખાતર આવી જે અન્ય વસ્તુઓ હતી એની નિકાસ હવે ધીમે ધીમે આપણે વિકાસશીલ દેશ તરફ કરી રહ્યા છે. ખાસ કરીને જંતુનાશક દવાઓની નિકાસ ઇન્ડિયા કરી રહ્યું છે. 2014-15 માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુ નિકાસની 50% જેટલી નિકાસ થતી હતી. આમ અલગ અલગ દેશો સાથે આપણે વ્યવહાર ધીમે ધીમે વધી રહ્યો છે અને ભારત વિકાસશીલ દેશ થવામાં સફળ પણ રહ્યું અને વિકાસશીલ દેશ થઈને હવે ભારત વિકસિત કેમ થઈ શકાય એ માટેના પ્રયાસો આદરી રહ્યું છે. જોકે 2007-8 સુધી ભારતમાં વેપારીકરણ દર્શાવવામાં પ્રમાણે વર્ગીકરણ થયું છે. ત્યાર પછી આ માળખું બદલાયું પણ હોય, કદાચ એમાં વધઘટ થવા પણ પામ્યું હોય. એટલે આપણો જે કોર્સ છપાય ત્યાર સુધીમાં આપણે જે આંકડા મળ્યા છે 2007-8 સુધીના છે. ત્યાર પછીના જે છે એ વસ્તુની આયાત નિકાસના કયા દેશ સાથે કેટલા હતા એની માહિતી આપણને આપવામાં આવેલી નથી. મિત્રો આજે આપણે બે મુદ્દા પર સીમિત રાખીએ છીએ. અહીં આજનું આપણું હોમવર્ક છે યાદ રાખજો, પેજ નંબર 115 ઉપર છે, કોષ્ટક 9.5 અને કોષ્ટક 9.6. અહીં આપણને બે વૃત્તાંશ આકૃતિ આપેલી છે. એ બે વૃત્તાંશ આકૃતિ આપણે બનાવવાની છે. અહીં આપ્યું છે એ પ્રમાણે આપ બનાવી શકશો. સાથે એ વૃત્તાંશ આકૃતિ દર્શાવીને આપણે વિશ્લેષણ પણ કરવાનું છે. એટલે આકૃતિ વૃત્તાંશ આકૃતિ આપી છે, વૃત્તાંશ શોધવાની રીત તમારે ઉપયોગમાં લઈ અને બે વૃત્તાંશ આકૃતિ આપની ફેસબુક ની અંદર બનાવવાની છે. સાથે એ બંને વૃત્તાંશ આકૃતિ એકમાં છે એ છે ભારતે નિકાસ કરતા કયા દેશ સાથે કેટલા ટકાવારીમાં નિકાસ કરી છે તે, અને બીજામાં કેટલી આયાત કરી છે તે. આ બંને વૃત્તાંશ આકૃતિ આમ તો એક સમાન છે પણ આંકડાકીય માહિતીઓમાં આયાત અને નિકાસની ટકાવારી ફરી જાય છે. આ બંને આકૃતિની દર્શાવ્યા પછી બનાવ્યા પછી આપણે એનું વિશ્લેષણ કરવાનું છે અને વિશ્લેષણ પણ આપણે આપણી ફેસબુક ની અંદર લખવાનું. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે આપણે આ મુદ્દાની ઉપર ચર્ચા કરીશું અથવા તો આપણે ચેક પણ કરીશું. આજના દિવસ પૂરતું અહીં સીમિત રાખીએ છીએ. આ લેક્ચર પણ સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.